अथ सत्संग दीक्षा। सत्संग दीक्षा ग्रंथ श्लोक नंबर 41 થી 45। श्लोक नंबर 41। आत्मघातोऽपि हिंसैव न कार्योतः कदाचन पतनगलबन्धाद्यैर्विषभक्षादिभिस्तथा। આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. શ્લોક નંબર 42। दुःखलज्जा भयक्रोध रोगाद्यापत्तिकारणात् धर्मार्थमपि कश्चिद्धि हन्यान्न स्वं न वा परम्। दुख, लज्जा, भय, क्रोध तथा रोग इत्यादि आपत्तिने कारणे के પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. શ્લોક નંબર 43। तीर्थेऽपि नैव कर्तव्य आत्मघातो मुमुक्षुभिः नैवापि मोक्षपुण्याप्ति भावात् कार्यः स तत्र च। મુમુક્ષુએ તીર્થને વિશે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિશે આપઘાત ન જ કરવો. શ્લોક નંબર 44। भगवान् सर्वकर्तास्ति दयालुः सर्वरक्षकः स एव नाशकः सर्व संकटानां सदा मम। ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે. શ્લોક નંબર 45। भगवान् कुरुते यद्धि हितार्थमेव तत्सदा प्रारब्धं मे तदिच्छैव स एव तारको मम। ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે, તેઓ જ મારા તારક છે. અમને આશા છે કે આ વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હશે. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અમને અવશ્ય જણાવશો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આવી જ રસપ્રદ વિડીયો મેળવવા માટે બેલ આઇકોન દબાવશો. જય સ્વામિનારાયણ.